Start recording. અમેરિકાના એક ભાઈ અચાનકથી કોઈ કામ માટે બહાર ગયા અને દુકાન બંધ કરતા ભૂલી ગયા. દુકાન બંધ કરતા ભૂલી ગયા અને બધા ખૂબ જ ચિંતામાં પડ્યા. જે લોકો જોવે બધાને એક જ ચિંતા થાય કે આ દુકાન ખુલી રહી ગઈ છે, પરંતુ દુકાનની આજુબાજુ ભગવા વસ્ત્રમાં એક સાધુ આટા મારે. આ બધા જોવે. આ બાજુ ફરીથી જ્યારે ભાઈ 3-4 દિવસ પછી આવે છે ત્યારે એને ખબર પડે છે કે ઓહો, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે અને હવે નક્કી હું મોટી નુકસાનીનો ભોગ બનીશ. પણ દુકાનની અંદર પ્રવેશ કરે છે ત્યારે જે વસ્તુ જેમ હતી એમને એમ જ પડી હતી. એક તણખલું હલ્યું નહોતું. એ જોઈને ભાઈ થોડી નવાઈ તો પામ્યા, પરંતુ ખુશ હતા. જે લોકો આવે એ બધા ભાઈને આ જ વાત કરે કે ભગવા વસ્ત્રમાં એક સાધુ સતત આટા મારતા હતા. અડધી રાતે પણ હોય, સવારે હોય, બપોરે હોય, ગમે ત્યારે આ ભાઈ આયા હોય. પહેલાં કોઈ 1-2 વ્યક્તિએ કહ્યું ત્યાં સુધી તો આ ભાઈએ માન્યું નહીં, પણ બધા વ્યક્તિ આ જ વાત કરતા હતા. એટલે ભાઈએ નક્કી કર્યું કે હવે હું પ્રમુખ સ્વામીનો ફોટો બતાવું. જે રીતે વર્ણન કરતા હતા એ રીતે તો આ સ્વામી જ હોય. એટલે જે વાત કરે ને એને ફોટો બતાવે તો બધા એમ જ કે હા બસ આ જ સાધુ હતા, આ જ સાધુ હતા, ઉત્સાહથી કહેતા હતા. અને ભાઈની આંખ ઉઘડી ગઈ. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જેનું શરણું આપણે લીધું છે, જેના પર આપણે વિશ્વાસ મૂક્યો છે, આપણે નહીં હોય તો પણ આપણી જગ્યાનું આપણું સતત ને સતત ધ્યાન રાખે છે.